ટેરિફથી સમગ્ર દુનિયામાં ટ્રેડ વોરની સ્થિતિ સર્જાઈ છે. હાલ ભારતના દવાના ઉદ્યોગ ઉપર કોઈ ટેરિફ નથી લાગ્યા, એટલે ટૂંકા અને લાંબા ગાળાનો ગુજરાત અને ભારતના દવા ઉદ્યોગ પર આની કેવી અસર પડશે તે અંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એટલે કે IDMAના રાષ્ટ્રીય પ્રવક્તા વિરાંચી શાહ સાથે ખાસ વાતચીત કરી. આવો સાંભળીએ. દવા ઉદ્યોગ ઉપર ટ્રમ્પ ટેરિફની કેવી અસર થશે તે જાણવા માટે આપણે વાતચીત કરીએ IDMAના પ્રવક્તા વિરાંચી શાહ સાહેબ સાથે. સર, જણાવો, ખાસ કરીને જે ટેરિફ આવી ગયા, દવા ઉદ્યોગની પહેલી પ્રતિક્રિયા શું? અમે એક એવી ઇન્ડસ્ટ્રીમાંથી છીએ જ્યાં ટેરિફની પહેલાં પણ 0% ડ્યુટી હતી અને હવે પણ 0% ડ્યુટી રહી છે, એટલે એક રાહતનો અનુભવ છે આવી રહ્યો છે. અને એ સાથે એક બીજો મેસેજ બી દુનિયાને ગયો છે કે જ્યારે ઘણા બધા દેશોમાં ડિગ્લોબલાઇઝેશન એ બધી વાતો ચાલી રહી છે, ત્યારે દવા ઉદ્યોગ એવો એક એસેન્શિયલ ઇન્ડસ્ટ્રી છે કે જેને આ બધામાંથી જો બાકાત રાખવામાં આવે તો વધુ સારું છે, એવો મેસેજ પણ ગયો છે. અને ભારત વિશ્વના 200 દેશોમાં જ્યારે દવાઓ એક્સપોર્ટ કરે છે, વર્લ્ડનું 3rd લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર છે, ત્યારે ભારત માટે અને ભારતના દવા ઉદ્યોગ માટે આ એક ખૂબ વેલકમ સ્ટેપ છે. ખાસ કરીને ભારત અમેરિકામાં કેટલી દવા વર્ષે મોકલે છે અને અમેરિકાથી કેટલી દવા આવે છે, અને આમાં શું અમેરિકાને જ ફાયદો છે ટેરિફ ન વધારવાથી? ગયા વર્ષના આંકડા મુજબ ભારતમાં અમેરિકાની લગભગ $650 મિલિયન દવાઓ ઇમ્પોર્ટ થઈ છે. એની સામે ભારતે યુએસમાં લગભગ $9 બિલિયન દવાઓ એક્સપોર્ટ કરી છે. હવે આપણે અમેરિકાના એંગલથી જોઈએ, કારણ કે આખી વાત ભારતે શરૂ કરી, અમેરિકાથી શરૂ થઈ હતી. તો અમેરિકાનું જે ટોટલ દવાનું ઇમ્પોર્ટ છે, મેડિસિન્સનું, ફાર્માસ્યુટિકલ્સનું ઇમ્પોર્ટ છે, લગભગ $160 બિલિયન છે ગયા વર્ષે. આ 160 બિલિયનમાંથી 9 બિલિયન ઇન્ડિયામાંથી છે, બાકી બીજા બધા દેશોમાંથી છે. હવે આ 9 બિલિયનની જે દવા છે બાય વેલ્યુ, હવે આપણે એને વોલ્યુમ કોન્ટ્રીબ્યુશન જોઈએ તો અમેરિકામાં વેચાતી જેનરિક મેડિસિન્સની 47% વોલ્યુમ ઇન્ડિયાથી થાય છે. એટલે આપ સમજી શકો છો કે એક 6% કોસ્ટ પર એમને 47% વોલ્યુમ મળે છે. શું એવું લાગે છે કે આ પગલાંથી હવે ભવિષ્યમાં એ લોકો ટેરિફ નહીં નાખે દવા ઉપર? અને શું એવું લાગે છે કે ભારતની જે મેડિસિન એક્સપોર્ટ છે એ અમેરિકામાં કદાચ આનાથી પણ વધી જાય હવે, અને અન્ય દેશોમાં જે એ દવા મંગાવે છે એના ટેરિફના પ્રમાણમાં આપણું ટેરિફ નહીવત છે, તો ભારતને વિન વિન સિચ્યુએશન છે એવું કહી શકાય? ચોક્કસ ભારતને વિન વિન સિચ્યુએશન છે. અને એ ઉપરાંત આપણે દવા સિવાયના બી ટેરિફ ગણીએ તો આપણા જે કોમ્પિટિટર નેશન્સ છે, જે મોટી ઇકોનોમીઝ છે, એમાં કદાચ ભારતનો સૌથી ઓછો ટેરિફ છે. પણ આ એક એન્ડોર્સમેન્ટ એ છે કે ઇન્ડિયા યુએસના રિલેશન સારા છે, અને ખાસ કરીને ઇન્ડિયાની ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે જે વિશ્વમાં કોવિડ દરમિયાન અને તે પહેલાં તે પછી બી સારી ક્વોલિટીની અને એફોર્ડેબલ મેડિસિન્સ આપણે દુનિયાને આપી, એનું કદાચ એક આ એન્ડોર્સમેન્ટ કહી શકાય. થેન્ક યુ.